હાલો. હાલો. હા, મામા મુનો બોલું. બોલ ને ભાઈ. એ આ મમ્મીને સાપા પોલીસ ચોકીએ બેહાડ્યા હે. હમ. હજી આવ્યા નથી ઘરે. મને ફોન આવ્યો હતો. શું બાબતમાં? હવે ઈ તો મને ખબર નથી. એમ કીધું મગન મામાએ પોલીસ ચોકીએ ફોન કર્યો હતો ને પોલીસ વાળા મને અહીંયા લઈ આવ્યા હે. હમ. તો હવે કરવાનું શું હે આમાં? શું કરવા પોલીસમાં પોલીસ હવે લઈ ગઈ એમ? હવે ઈ મને થોડી ખબર. મેં ફોન કર્યો પોલીસ વાળાને કે તમે પોલીસ વાળાને દિયો ફોન. તો પોલીસ વાળા ઉપાડતા નથી અને ફોન કાપી નાખે મમ્મીનો. એટલે હું હમ. હમણાં જાવ જ છું પોલીસ ચોકીએ. હમ. શું કરવા લઈ ગયા મને ખબર નથી મામા. બરાબર. હા કઈ વાંધો નહીં, પોલીસને વાત કરી લો. પોલીસ હા, આવી. તમે વાત કરી લ્યો. શું કરવા લઈ ગયા શું કરવા નહીં એ મને ખબર નથી. પણ મમ્મીનો મને ફોન હતો કે મગન મામાએ ટૂંકમાં કીધેલું છે, પોલીસ કમ્પ્લેન કરેલી છે અને પોલીસ વાળા એને લઈ ગયા છે. બરાબર. તો એમની આમાં કર મગનમાં શું કરવા પોલીસ કમ્પ્લેન કરી? મને થોડી ખબર હે મામા. મને ટૂંકમાં પોલીસ વાળા મેં ફોન ઉપાડ્યો એટલે મમ્મીને વાત કરી. તો મમ્મીને ને પછી મેં કીધું તમે પોલીસ વાળાને ફોન દો. શું કરવા કમ્પ્લેન કરી શું કરવા નહીં. તો એ પોલીસ વાળા કાપી નાખે ફોન. એવું ન હોય, મને આ બધી તને કદાચ ખબર હોય ને મમ્મીને ના ખબર ના હોય. ના 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 મામા, એ હમ. મને નથી ખબર. મમ્મીને તો ખબર જ હશે. એ તો ફાઇનલ છે. શું હમ. કરવા લઈ ગયા શું નહીં એ મને ખબર નથી. પણ એ મમ્મીને તો ખબર જ છે. કઈ વાંધો નહીં, પણ હવે હા આને છે ને હા મુન્ના, હા બોલો ને. આનો એન્ડ લઈ આવવો પડે. જે પણ થાય છે એ સારું નથી થતું, વ્યાજબી નથી થતું. મામા મને ખબર છે. મારા તમને ખબર. વિરોધમાં મારા વિરોધમાં હા અરજી કરે, હું કોઈ દી એની હારે વાત નથી કરતો. મેં એને હા કોઈ દી તું નથી કીધું. મેં હા એને ઈ એમ કે મને એમ, ધમકી આપીને એવી મારા હા વિરોધમાં પોલીસમાં કમ્પ્લેન કરે મને અને મને તું ઈ એમ કે મને ઈ મને વાત ખબર આવી. નથી. મને ના ના મને ઈ વાત સંભળાય. મને મમ્મીએ હું કોઈ દી મામા એને પૂછતો જ નથી મમ્મીને શું કરે શું નહીં. સવારે ક્યાં જાય અને સાંજને નો આવે તો જ મારે ફોન કરવાનો થાય કે ભાઈ તમે ક્યાં છો. એ એમ કે હું અહીંયા છું. મેં કીધું હાલ ના ના, એવો તેડવા એવો આવું. લુલો એવું નથી. બચાવ, લુલો ના ને બચાવ કરીમાં મુન્ના, તું જય તારે જય નહીં તારા મામા, જો મમ્મીને તારે હજી કહું કેવું તમને. પડે. તારે નહીં નહીં કેવું નહીં. પડે હા હા કે મમ્મી આ વસ્તુ હવે વ્યાજબી નથી. ફરજ હા છે, તારી જવાબદારી છે. તું હા એમ ખાલી વાત કઈને છટકી જાય એમ ન હાલે. નહીં નહીં મામા, તમને હજી મેં તને ખબર નથી. કેટલી વાર મારે કીધું છે, બે જો ત્રણ વાર બીજી કીધું છે. જો હું તમને શું કહું કે મારે હમ. એની હારે ઘણી વાર માથાકૂટ થાય. તમારી હમ. વાહે ઘણી વાર થાય. મગન હમ. મામા વાહે તો મારે તારા એને પપ્પા સપોર્ટ કરે, કાંઈ માથાકૂટ નથી થતી ભાઈ. નહીં 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 મામા, તો તમે એને હજી એને ઘરે આવ્યા નથી. ઘરે એકવાર આવો અને મારું સાંભળો. બરાબર, પછી હું તમને કહું મારા કે ઘરે તો હવે હા તમે, અમે તો મેં તો મારી આ 25 વર્ષની અંદર હા જે જેટલી થતી હતી બધાય પ્રયત્ન મેં બધાય કરી લીધા છે. નહીં પછી નહીં મેં હું મામા, મારી રીતે તમે મગન ઊંચા હાથ મામાને કરી કઈ દીધા. કહેતા નથી ને એવું મમ્મી એવું કહે. હે? મગન મામાને તમે કઈ કહેતા નથી એવું મમ્મી કહે. મગન મામાને હું કહું બે હા મારું માની લેવાના. એક બીજું, હા મગન મામાને જે કરવું હોય હું કઈ હા એને કહેતો નથી કે તમે આવું કરો. ને બીજા નંબરમાં હમ મગન મામા કઈક કરે હા એનું અમને મારે પરિણામ ભોગવવાનું છે, મને હેરાન કરવાનું છે. પણ હું ઈ જ કહું. તો હવે મગન મામા આવું કરે છે તો અમારે શું કરવાનું તમે મને કયો કે ભાઈ મમ્મી અહીંયા બેહે એ સારું લાગે તો ભલે. તો પછી હું કઈ છોડાવવાનું થતું નથી મારે. સારું લગાડવા માટેની કોઈ વાત જ હા નથી કરતો. સારું હું ક્યાં લગાડવાના એને? હું એવું થોડો ઈચ્છું છું કે ઈ હેરાન થાય. હા, તો હું એમ જ કહું છું કે ભાઈ અત્યારે મને ફોન આવ્યો. એમ તો મને લગભગ 2.5 કલાક પહેલા ફોન આવ્યો હતો. મેં કીધું લાવો હમ. કાંઈ વાંધો નહીં, હું રમેશ મામા હારે વાત કરી લઉં. હમ. બરાબર. શું મેટર છે શું નહીં એ મમ્મી ઓલા પોલીસ વાળો ઉપાડતો નથી અને પોલીસ વાળો વાત કરવા તૈયાર નથી. બરાબર છે. કાંઈ વાંધો નહીં, તો હું હમણાં આવું છું યાર. એટલે હું અત્યારે રસ્તામાં છું. અને મમ્મી જો અહીંયા બેહીને સારા લાગતા હોય, તમને એવું લાગતું હોય કે ભાઈ સારા લાગે તો ભલે લાગે. બીજું શું હવે ના મારે ના, તો મને કેવું હું. કાંઈ સારું નથી લાગતું. મને ક્યાં સારું લાગે? તો પછી તમે એમ કહો કે તમે છોડાવવા હું હોય એને. હવે મારું તો માને એમ છે નહીં, તમને ખબર છે. મારું ઈ માને એમ છે નહીં. મારું મમ્મી માને એમ છે નહીં, તમને ખબર છે. અને મેં તમને ભલે જે લાગતું હોય હું મમ્મીને કેટલી વખત કહું છું કે તમે અહીંયા નો જાઓ. હમ. બરાબર. તમારે 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 એને જે જોઈ છે એમાં અમે ક્યાં ના પાડી? તો હું કરવા તો હું તારણ એમ જ વગરની કહું લતું છું કરે? ભાઈ, તો મગન મામાને કયો ને ભાઈ એને દઈ દઈએ જે વસ્તુ જોતી હોય એને. તો ઈ હું ક્યાં ના પાડે છે? એને ઈ દઈ દેવા તૈયાર છે. તો હુકામે ગારું દીએ હે. મને એમ કીધું ગારું દીધી અત્યારે. તો શું ના કામ ના, ગારું આપે દીએ હે બેનને? જો આપે જ તમારા નહીં. બેનને તમને નો ગમતા હોય તો તમે મને અરે એમ કહો આપે કે જ ભાઈ નહીં, બેન નથી ખોટી વાત ગમતા, હાલો છે. ગારું દીએ, કાંઈ વાંધો નહીં, જાઓ. ખોટી વાત છે, આપે જ નહીં.
જો ખોટી વાત શું નહીં, હું આની પહેલા એકવાર ગયો તો, આની પહેલા ક્યારે, જ્યારે આપણે મગન મામાએ નહીં, મમ્મીએ કમ્પ્લેન કરી ત્યારે હું અહીંયા જ ગયો તો. રાજુભાઈ હતા અને બલ્લા મામા હતા, મગન મામા હતા, આપણે પ્રકાશભાઈ હતા, બરાબર, અને બધા ડ્રાઈવરે હતા, બરાબર. અહીંયા ત્યારે વાત કરી લ્યો કે ભાઈ મમ્મીને શું કીધું એને, હું સાંભળતો હતો ત્યારે મેં મમ્મીને કીધું તમે રહેવા દો, હું બધું કરું, વાત તો કરું ને. ત્યારે એને શું અવાજ કીધું, કપાય છે. હું ખોડલધામ જાઉં, અવાજ હા? કપાય છે. એ આવે હવે હરખો? હાલો, હાલો, હા, અવાજ કપાય છે તારો. હું ખોડલધામ છું. એ કાંઈ વાંધો નહીં. તો પછી મને તમે ક્યારે વાત કરો, અત્યારે છોડાવું કે ન છોડાવું મમ્મીને? એ નો છોડાવવાની મારે કોઈ સત્તાધન નથી. હું પોલીસ ને કહી દઉં છું કે ભાઈ શું કરવા તમે એમ કરો છો, ને તમે એને જે કઈ હોય એ પૂરું કરી દો. એ તો વાત પણ કરો ને તું એની. છોડાવો મારી ઉપર એમ કે તું છોડાવો એટલે મારે તને કહેવાનું કે છોડાવવાના જ હોય ને. તો મગન મામાએ કમ્પ્લેન જે કરી, મગન મામા વાત કરો કે ભાઈ આવી રીતે કમ્પ્લેન શું કામ કરી હતી તમે, ભલે, બરાબર ને? એટલે હું હા, તમને કાલ મળીશ, તમે કહો ત્યારે હું તમારી પાસે ત્યારે ટાઈમ હોય ત્યારે હું તમને મળી જઈશ. ચાલો, હા, હા, બરાબર ને? હા. હા, અત્યારે પોલીસ વાળાએ પકડીને રાખેલા હે. હે, હા, અત્યારે પોલીસ વાળાએ પકડીને રાખેલા હે, બરાબર. કપાય છે, અવાજ હાલો, કપાય છે. કાંઈ વાંધો નહીં. અત્યારે તમે પોલીસ વાળાએ વાત તો કરો, શું કરવા માંગે શું કરવા નહીં. હા, હા, હા. હા. હવે આખી ઘટના, મારું નામ ચેતનભાઈ ઊંધાર છે. હવે આખી ઘટનામાં એવું થયું કે ભાઈ મને સવાર સુધી ખબર નહોતી મમ્મી ક્યાં હતા. સવારે હું તો વહેલો નીકળી જાઉં છું અને બપોરે 11:30-12 વાગે મને ફોન આવ્યો કે હું આવી રીતે પોલીસ વાળા મને અહીંયા પોલીસ ચોકીએ, સાપર પોલીસ ચોકીએ લઈ આવ્યા છે, સાપર પોલીસ વાળા. એટલે હું ત્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ચાલો હું બહાર હતો તો હું ત્યાં પહોંચું છું. એટલે કે વાંધો નહીં. હવે પોલીસ વાળાનું કેવું એમ હતું કે અમને એ લોકોએ કમ્પ્લેન કરેલી છે એટલે અમે છે ને તમારા મમ્મીને લઈ આવ્યા છીએ. મેં કીધું કાંઈ વાંધો, કયા બાબતે કમ્પ્લેન કરી, શું કરી છે એની કોઈ તમારી પાસે કાંઈ પણ અરજી હોય કે કાંઈ પણ આવ્યું હોય ફોનમાં, તમને 100 નંબર 100 ઉપર કમ્પ્લેન કરી હોય તો એમાં અરજી હોય તો એમાં મને કાંઈ આપો, પ્રૂફ આપો, તો ભાઈ હું આ લોકોએ આવી રીતે કમ્પ્લેન કરી તો મને ખબર પડે. એટલે મેં પછી મમ્મી સાથે વાત કરી. એટલે મેં કીધું ફોન ઉપર વાત થઈ. એટલે ફોન ઉપર વાત થઈ એટલે એ લોકોનું કેવું એમ હતું પોલીસ વાળાનું કે તમારા મમ્મી છે ને અમે અહીંયા લઈ આવ્યા નથી. તો મારું કેવું એમ છે કે ભાઈ જો મમ્મીને ત્યાં લઈ આવ્યા ન હોય તો તમારે શું કામે અહીંયા બોલાવવાની જરૂર છે, બરાબર? તો તમે સીસીટીવી ફૂટેજ જોઈ લ્યો, સાપરથી ને સાપર પોલીસ ચોકીથી માંડીને આપણે વાડી સુધીના જેટલા રસ્તામાં સીસીટીવી ફૂટેજ આવતા હોય કેમેરા, એમાં તમે ચેક કરી શકો કે કઈ ગાડી ક્યાં ગઈ અને કઈ ગાડી કેવી રીતે લઈ આવી. અને તમે કેમેરા અહીંયા છે, સાપર પોલીસ ચોકીની સામે જ કેમેરા છે, તો અહીંયા મમ્મીને ગાડીમાંથી ઉતારીને અંદર લઈ જતા હોય તો સીસીટીવીમાં આવી જ જાય. એટલે મારું કેવું એમ છે કે જો તમે ન લઈ આવ્યો હોય તો તમે અહીંયા મમ્મી આવે શું કામે, શું કરવા આવ્યા? જો એ અરજી કરવા આવ્યા હોય, બરાબર છે, તો સામેવાળાને બોલાવતા કેમ નથી તમે? તો સામેવાળાને નથી બોલાવતા, અમારું કેવું એમ જ છે. અને પોલીસ વાળા મમ્મીને ધમકાવતા હતા. એ ચાર જણા જે હતા, 4 સાહેબ હતા, બરાબર. એમાં નામ તો મને તો કહેતા જ નથી, ફોન ઉપર તો મને કહેતા નથી. એના મમ્મીએ મને એ લોકો અંદર વાતું કરતા હતા કે હે ને જે કોઈ આવે ને એના સગાવાલા એને અંદર ફિટ કરી દેવાના થાય છે, એવો સાહેબનો ઉપરથી ને ફોન છે. એટલે આ મમ્મી કહે કે તું અંદર ના આવતો, મને ખાલી એક ડોક્યુમેન્ટ દઈ જા. એટલે હું ડોક્યુમેન્ટ લેવા અહીંયા ગયો હતો. એટલે હું ત્યાં જ પુલ નીચે, સાપર પોલીસ ચોકી પુલ નીચે ઊભો હતો. ત્યાંથી ને મમ્મીને બોલાવીને ડોક્યુમેન્ટ આપીને મને કે તું અહીંયા આવતો નહીં, તું વયો જાય. એટલે હું વયો ગયો. એટલે હવે પોલીસ વાળા, સાપર પોલીસ વાળા છે એ કોઈ પણ પ્રકારનું એક્શન લેતા નથી. એ કઈ બાબતે કે જ્યાં લગી રમેશભાઈ તિલાડા છે ને ફોન ન કરે ત્યાં લગી કોઈ પણ એક્શન કે કોઈ અમારી બાબત નથી. XYZ ગમે નાના માણસો જાય કે મોટા માણસો જાય, જ્યાં લગી રમેશભાઈ કહે ત્યાં લગી છે ને આ લોકો એક્શન લેતા નથી. તો જો સાપર પોલીસ વાળા એક્શન ન લેવી હોય તો અમે તો એટલી જ માગણી કરી હતી, તો પછી પોલીસ ચોકી મૂકી દઈએ, બરાબર, એની નોકરી કરવા માંડે. અમે કે એને ના કોઈ પાડે છે, બરાબર, જો એ લોકોને આવું કરવું હોય તો. બીજું એ કે ભાઈ પોલીસ વાળા કામ નથી કરતા તો અમારી અરજી એ લોકો કેમ સ્વીકારતા નથી, FIR કેમ ફાડતા નથી, બરાબર? FIR ખાલી અમને મમ્મીને સવારથી બેસાડી રાખીએ છીએ, બરાબર. અને અમે રમેશ મામાને પણ ફોન કર્યો હતો કે ભાઈ આ મેટર છે શું, અને તમે એને મમ્મીને આવી રીતે લઈ ગયા છે
અને રમેશ મામાએ મને એવું કીધું કે હું જાણી જાઉં, મને ખબર નથી આખી આ મેટરની. એટલે કીધું કાંઈ વાંધો, તમે જાણીને અને મમ્મીને છોડાવવાનું થઈ જાય. જો તમારે મમ્મીને ન છોડાવવો હોય અને એમને રાખવા હોય તો એ પ્રમાણે મને કહો, તો હું મારે છોડાવવું પડે, મારા મમ્મી છે તો મારે છોડાવવા પડે. એટલે એને રમેશ મામાએ કીધું વાંધો નહીં. પછી અડધી કલાક થઈ તો ફોન આવ્યો નહીં. એટલે મેં એને ફોન કર્યો, એને ફોન ઉપાડ્યો નહીં. એટલે હું સમજી ગયો કે હવે આને છોડાવવા માંગતા નથી, આને બધી ખબર તો છે જ. બરાબર રમેશભાઈ? અને કરાવવા વાળા આપણે મગનભાઈ ટીલાડા છે. અને મગન મામાએ મમ્મી અહીંયા વાડીએ ગયા હતા, એટલે મગન મામાએ એને 2 વર્ષ દીધા મમ્મીને, અને એમ કીધું કે ભાઈ અહીંથી તમને પકડી જઈશું, બરાબર, પોલીસને કહી દઈશું. પોલીસને કહી દીધું અને પોલીસ વાળા આવીને લઈ ગયા છે. બસ આટલી જ આ જે ઘટના થઈ એ આ પ્રમાણે થઈ. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એટલી છે, મમ્મીને જે એના હક હિસ્સો આવતો હોય, બરાબર, એટલું એને દઈ દઈએ. એટલે એ કોઈ પછી એને કઈ લેવા દેવા કઈ થતું નથી. અને બીજું એ કે સાપર પોલીસ કામ કેમ કરતી નથી પબ્લિકનું? જો કોઈની અરજી સ્વીકારતું નથી કોઈને, આ લોકોને પૂછ્યા વગર મગનભાઈ, પ્રકાશભાઈ અને રમેશભાઈ ને પૂછ્યા વગર આ લોકો સાપર પોલીસ વાળા એક કોઈની ઉપર એક્શન લેતા નથી. પણ એનું જો કામ કરવું હોય તો અમે તો એટલું જ કહીએ છીએ, તો પછી આ પોલીસની નોકરી મૂકી દઈએ. જમીન છે 150 વીઘા જમીન છે. અને આ 150 વીઘા જમીન છે. અને એમાં અમુક જમીનમાં એ લોકોએ હાથે સાઈન કરીને મમ્મીની અને બીજા એક માસીની હાથે સાઈન કરીને એને પોતાના નામે ચડાવી દીધી છે. અને અત્યારે જે બીજી જમીન છે 15 વીઘા, એ 15 વીઘામાં એવું છે કે એ અત્યારે ઓલરેડી નામ ચડેલા છે 9 જણાના. 9 જણાના નામ ચડેલા છે, તો એ લોકોને ઈ પણ દેવી નથી. નકર હમણાં મહિલા પોલીસ બોલાવો, મહિલા પોલીસને બોલાવી, મને ડેલે બેહારી. હવે તમે અહીંયા 24 કલાક નહીં 48 કલાક ડેલે બેહો, અમને કોઈ વાંધો નથી, અંદર નહીં. પોલીસ ફરિયાદ ન કરી? એ લોકો લખી જ નથી, લખતા જ નથી, એમને બેસાડી રાખ્યા. એમને બેસાડી રાખી. ખાલી તમે અહીંયા દરવાજો ટૂંકમાં એ લોકોનો રસ્તા માટે અંદર ગ્રાઉન્ડ છે, અહીંયા મોટું એક ઝાડ છે, ઝાડ હેઠે હું 10 વાગ્યાની સવારના બેઠી હતી, રાતના 10 વાગ્યા સુધી બેઠી. પછી મને કે હવે તમે 10 વાગ્યા, અહીં મહિલા નથી કોઈ, તમે અહીંથી વયા જાઓ. મેં કીધું તમે બોલાવો ધારાસભ્યને, નકર કેસ ફાડી દો. તો કે કાંઈ નહીં થાય, તમારે જેને બોલાવો એને બોલાવો, મીડિયા વાળાને બોલાવો હોય તો એને બોલાવો, તમ તારે એનો રસ્તો અમારી આગળ હોય, તમે મારી અહીંથી વયા જાઓ. બાપુજી ક્યારે ઓફ થઈ ગયા? બાપુજીને મારી જ નાખ્યા એ લોકોએ. ઈ 25-30 વર્ષ થયા. ઈ તેદુનો આ કેસ અમે એને કર્યું જ નથી કાંઈ. મોટા માણા રહે ને, આપણે નકામું ભાઈનું વગોવાનું, એટલે અમે એને શાંતિથી સમજાવ્યા, પણ એ લોકો સમજ્યા નહીં. અને મને આ વર્ષમાં 8 વાર પોલીસમાં બેહારી. જમીનનો ભાવ કેટલો? મૂળ કિંમત અત્યારે કેટલી થાય? 150 વીઘા જમીન છે, 1 વીઘાના 1.5 કરોડ છે. હા. બેન કેટલા ભાઈ બહેનોનો ભાગ છે જમીનમાં? 9 ભાઈ બહેન છે, બરાબર. એમાં એને નામે કરી લીધી બાપુજીને દબાવી, ત્યારે 4 બહેનોની સહી લીધી, 6 બહેનો સહી, 3 ભાઈ, 4 બહેનોની મોટાની સહી લીધી. અમે નાના 2 બહેનો છે ને, એટલે અમારી ઓલા બેન બિચારા ભણેલા લઈ અંગૂઠા મારવાની સહી લીધી. અમારી આગળ આવી ફાઇલ, એટલે મને કે આમાં સાઈન કરો. સાઈન કરવાનું થતું નથી, બાપુજીને તમારે કાઢી મૂકાય, એનો જવાબ મળે એટલે અમે સહી કરશું. બેન એમાં કોઈ કોર્ટ કેસ ચાલુ છે? કોર્ટ કેસ ચાલુ છે, 4 વકીલ મારી આગળ બદલાવ્યા, 4 વકીલને ફોડ્યા, ન કરવા દીધો આગળ. અત્યારે જો દિલીપ મહેતા છે, બરાબર, એને કે તમારે આ મેટલ લડવા નથી થતી, તમે કેસ ખાલી રાખો, અહીંયા ટકાવી રાખો. 7 વર્ષ 8 વર્ષથી ટકાવી રાખ્યો છે, આગળ જવા દેતા નથી. બેન કેટલા બહેનોએ સહી કરી છે? 4 બહેનો આગળ લઈ લીધી, અમે 2 બહેનો બાકી છે. તમને પોલીસે ધમકાવ્યા હતા કે શું? આજે મને પોલીસે કાલ રાત્રે 7 વાગ્યા સુધી તો કઈ ન બોલ્યા. એ કે મારી તમે વયા જાઓ, મારી તમે વયા જાઓ. ઘડીએ 2 પોલીસ આવે, કલાક થાય ને. મેં કીધું ભાઈ હું તમને કઈ કહેતી નથી, હું મારા ભાઈઓને ફોન નથી કરતી, હું ફોન નથી કરતી, મને ફોન નંબર આવડે નહીં, નંબર મોઢે હું કોઈ નથી કરતી. મને એફઆઈઆર ફાડી દો ને એટલે હું અહીંથી નીકળી જવા તૈયાર છું. તમારી ફરિયાદ લીધી જ નહીં? લીધી જ નહીં. કેસ ચાલુ છે તો પોલીસ ફોન કરીને કે એવું કઈ થાય છે? ધારાસભ્ય ફોન કરીને તમને ડરાવતા હોય, ધમકાવતા એવું થાય છે એટલે તો સાહેબ આ બોલાવ્યા બધા. ક્યારે શું ધમકી શું દે? ઈ ધારાસભ્ય ગયા 1 તારીખે થયા, 1 વર્ષ થયું. એની ઓફિસે મને બોલાવી, 4 વાર એની ઓફિસે મને ધમકાવી, આમાં સાઈન કરવાની થાય છે કે નથી થતી? એટલે મેં કીધું નથી થતી.
એટલે મારા છોકરાને બોલાવ્યો ચાંદમોનો, એટલે આ કે મારી મમ્મી વગર હું ન આવું, તમારો ભાઈ બહેનનો મામલો છે. એટલે આને કે તારે આવવું છે કે નથી આવવું, ન કરી કે છે ને આનું પરિણામ નહીં સારું આવે. અમારે નરેન્દ્ર સાહેબ સુધી લાગવાક છે, એટલે તમે એટલામાં સમજી જાઓ. એટલે મને નરેન્દ્ર સાહેબની ધમકી મારી રમેશભાઈએ બરાબર. અને કોઈ પણ ના હું ગામ, આપણા તમારા બાપુજીનું ગામ હોય, મારા બાપુજીના ગામમાં હું ગમે જાઉં કોકની ઘીરે, જેની ઘીરે જાઉં ને આપણને ઓળખતા હોય ને દીકરી, તો એ લોકોને દબાવે, મારે હોતન. પ્રકાશભાઈ છે મગનભાઈનો દીકરો, મોટા ભાઈનો પ્રકાશભાઈ કરીને છે, પોલીસ સ્ટેશનમાં બધાય ઓળખે છે. એને મને એમ કીધું કોઈની ઘીરે ગયા ને એટલે જેની ઘીરે ઉતારવા દીધા ને એ લોકોને મારશું. એટલે એક જણાને માર્યા. પછી હવે હું કોઈને ઘીરે જાતી નથી. તો સાહેબ હું જાઉં ક્યાં, વાડીએ જાઉં, તો કાલ મને વાડીએ ધમકી મારી. ગામમાં ન જવા દેતા, કોઈને ઘરે નહીં. સાપર. મેં અહીંયા સરકારી માણા લઈ ગઈ, મારા વકીલે મોકલો હતો. મને 3 વીઘા જમીન આવે, એટલે મેં અહીંયા ફેન્સી મારી. અમને મનાઈ હુકમ મળ્યો એટલે અમે ફેન્સી મારી. એટલે એને ફેન્સી ઉખેડી, મેં 20-25 હજારનો ખર્ચો કર્યો, ફેન્સી ઉખેડી નાખી દીધી. અને એને એની ફેન્સી મારી, એટલે મેં એને અહીંયા પાઇપ નાખી અમારી વાડીમાં, અને અમારી વાડીમાં એને ટાંકો બનાવ્યો. એટલે મેં ટાંકાને પાઇપ તોડી, મારી ફેન્સી મારી તમે તોડી, એટલે મેં તમારા ટાંકાને પાઇપ તોડી. અને મારી જગ્યામાં ટાંકો છે ને, એટલે ખાલી પાઇપ તોડ્યો છે એવું નથી, હું હવે ટાંકો તોડવા માંગુ છું મારી જગ્યામાં છે. એટલે મને નરેન્દ્ર સાહેબની, મોદી સાહેબની ધમકી મારી ને, એટલે મેં આ તમને બધાને બોલાવ્યા સાહેબ, નકર મારે કોઈ નથી બોલાવા. ભાઈ હતો મારો, મારો ભાઈ હતો, બાપ કહું કે ભાઈ કહું, પણ આવી ધમકી મારી. એટલે મારે આ કરવું પડ્યું. આ મારા ભેગા એક જ ફેરે ઘરવાળા આવ્યા વકીલ આગળ, તો મારા ઘરવાળા હોય તો મારા ભેગા આવી ગયા. તો મગનભાઈએ મારા ઘરવાળાને ગાયર દીધી મા હમાની. આ હારા માણાના દીકરો હોય ને એટલે નો બોલ્યો હોય, ઈ ટેકાણે હારો ગાયર દે ને તો અહીંયા પાડી દઈ. અમે વહી આવ્યા મૂંગે મોઢે. મેં કીધું તમે બોલતા ને હું લડીશ, તમે નથી બોલવાનું. તો એક શબ્દ નથી બોલ્યા. મારા છોકરાને બોલાવીને ધારાસભ્યની ઓફિસમાં રમેશભાઈએ ગયા દિવાળીએ આને 3 વાર બોલાવીને કીધું તાર મમ્મીને કાંઈ કહેવાનું નથી, અમે તને કહી, અને તારે અમે તને બોલાવી એટલે તારે આવી જવાનું છે. એટલે આને પુરાવો હતો લોકઅપમાં. કાલે મારે આગળ 10 વાર ફોન માંગ્યા પોલીસે, મુકેશભાઈએ, દીકરાનો નંબર આપો. દીકરાનો નંબર નહીં, હું લડું છું, મારું કરો, તમારે જે કરવું હોય. હા 4 હતા, એમાં 4 માંથી મને એકનું આવડે છે. મુકેશભાઈ છે, લાંબા એવા, 5 હાથ પૂરા. અને ઈ કે એટલે તાણીથી જ બોલવા માંડ્યા, એમ કે માજી બી જાય. રાતે 10 વાગે ગયા હતા કાલ. એટલે મેં તમે અવાજ નીચે રાખો, તમારે તમતાર મને પૂરી દેવી હોય તો લોકઅપમાં પૂરો, પણ તમે અવાજ ધીમો રાખો, મારી ઉંમર જોવો, તમે હલવાઈશો ને તો તમને વહમવું પડશે, મને કોઈ વાંધો નથી, પૂરાઈ જાવ તોય. હવે તમારી ઈચ્છા, માંગ શું છે? આ પોલીસ કર્મચારીઓ જે ધમકાવતા હતા એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, રમેશભાઈ સામે કાર્યવાહી થવી, શું કહો છો? મારી એક જ માંગણી સાહેબ છે કે રમેશભાઈ છે ને મને નરેન્દ્ર સાહેબની દાટી મારે છે, ઈ માંગણીમાં રમેશભાઈને સ્વીકારવું પડશે. બીજી વાત, સાપરની પોલીસ એને પૂછ્યા વગર કેસ નથી ફાડતી, એટલે સાપરની પોલીસ જોઈ નહીં, બીજી પોલીસ બદલે આ પોલીસ એકય જોઈ નહીં, કોઈના કેસ નથી ફાડતી. મારી આ 2 માંગણી છે. અને જો રમેશભાઈને આવું બધામાં ન આવવું હોય, એને દીકરાના પ્રસંગ છે એટલે મને એવી દાટી મારી, દીકરાના પ્રસંગમાં તું આવા ખેલ કરે, તો ઈ મને સામે આવીને મારો હક દઈ દે, આ મારી માંગણી છે સાહેબ.